અમદાવાદમાં તંત્રની બેદરકારીથી પ્રજાને હાલાકી પડી રહી છે। નિકોલ 4 રસ્તા પાસેનો આખો રોડ પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ રહ્યા છે, પડી રહ્યા છે। વારંવાર રજૂઆતો છતાં પણ તંત્રના બહેરા કાને રજૂઆતો અથડાઈને પાછી ફરે છે। શહેરીજનો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। पानी ने लीधे तकलीफ केवी थाय। बेन दीकरीओ एक्टिवा लईने आवे तो बिचारी पड़ी जाय छे अंदर अने एवा खाडा छे अंदर तमने एम थाय के भाई आ हाकू ज नथी। हूँ तो आज लगभग 15 दिवस छे आ साइड में हालतो ज नथी। मारे ऑफिस आ छे पण आम फरीने आवुं बोलो અને અહીંયા પાણી ભરાય છે। દર વરસાદમાં થાય આવું। દર વરસાદમાં આ સુધી આવી જાય। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર નુકસાની તો સામે આવતી હોય છે, પરંતુ આજે વિકાસના નામે કયા પ્રકારની હાલાકી લોકો ભોગવી રહ્યા છે તેના સીધા જ આ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। કારણ કે લોકોએ અહીંયા પારાવાર હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવતો હોય છે। અહીંયા લોકો પરેશાન થતા હોય છે। કેટલા સમયથી આ પાણી ખરાબ છે અને કેટલી હાલાકી પડે છે લોકોને? બહુ ખરાબી હાલત છે। અત્યારે અમે આવ્યા તો એક્ટિવાનું પાછળનું પૈડું આખું ડૂબી ગયું અને લગભગ વરસાદ પડ્યો છે ત્યાંનો પાણીનો નિકાલ જ નથી થયો। કેટલી તકલીફ પડે છે, કેટલા લોકોને પડવાની પણ ડર। જુઓ ને, અમે રસ્તો ક્રોસ કરવો તો અમને નીચે ઉતરીને રસ્તો ક્રોસ કરવો પડે એટલે બહુ તકલીફ પડે છે। કોલેજ કે સ્કૂલમાં જવું હોય તો 5 મિનિટના રસ્તામાં કેટલી વાર લાગે? 5 મિનિટના રસ્તામાં કમસે કમ 40 થી 45 મિનિટ જેટલો સમય જતો રહે છે અને આ રીતના આવવું પડે છે। જો આ કેટલી હાલત ખરાબ છે। એક્સિડન્ટનો બીક ખરી? કરીને ચોક્કસ। કેટલી તકલીફ પડે? આ પેન્ટ જોઈ લો, આખું દર વખતે આવું થાય છે। દર ચોમાસામાં આ પ્રકારની વરવી વાસ્તવિકતા સામે આવતી હોય છે ને વાહન ચાલકો છે તે અહીંયા પરેશાન થતા નજરે પડતા હોય છે। ઠેર ઠેર ચારેકોર પાણી ભરાયા છે ને પાણીમાં લોકોના વ્હીકલો ગરકાવ થઈ રહ્યા છે। સમગ્ર અમદાવાદ શહેરમાં વરવી વાસ્તવિકતા અને તંત્રની બેદરકારી છે તે સામે આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।